બરોબર ખૂબ સુંદર રીતે લોક સ્થળનો પણ હું આ તબક્કે આભાર માનું છું. આજે આ કાર્યક્રમ સંપન્ન થઈ જવા રહ્યો છે ત્યારે મારા સૌ સાથીઓ ગાંધીનગર પંચાયત ફોરમના તમામ પદાધિકારીઓ ફોરમના સૌ સભ્યો નવરાત્રિ ઉજવણી સમિતિની વિવિધ શાખાઓના સૌ સ્વયંસેવકો તેમને હું હૃદયપૂર્વક વંદન કરી અને બિરદાવું છું. આપ સૌના સહયોગથી આ પ્રસંગ વધુ ઉજળો અને ઉજ્જવળ બન્યો છે. આપણે આગામી દિવસોમાં એક આવો જ મોટો પ્રસંગ, આનાથી પણ 4 ગણો મોટો પ્રસંગ ગાંધીનગરમાં યોજવા જઈ રહ્યા છે. સ્વામી ગુજરાતની ઉજવણી ના સમાપન પ્રસંગે પૂજ્ય મોરારી બાપુની રામકથા ગાંધીનગરના આંગણે આપણે યોજી રહ્યા છીએ. આપ સૌનું આવા સહયોગની અપેક્ષા વ્યક્ત કરું છું. અને એ રામકથા માત્ર રામાયણની કથા નહીં હોય, પણ ગુજરાતની એક સાંસ્કૃતિક ઇતિહાસનું એક સમયનો પૃષ્ઠ બની રહેશે એવી ખાતરી અને સંકલ્પ આપ સૌની સમક્ષ વ્યક્ત કરું છું. આજે અહીંયા જ્યારે આ સમુદ્ર તહેવાર સંપન્ન થઈ રહ્યો છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓ અને જુદા જુદા પત્રકારો, જુદા જુદા સાહિત્યકારો એ સૌએ આપણા આયોજનને નિર્ધારી ગાંધીનગરની એક ઓળખ બદલી રાખી છે. ગાંધીનગર માટે એવું કહેવાય કે છેલ્લા કેટલાક વખતથી ગાંધીનગરના યુવક યુવતીઓ અમદાવાદની સ્વાદીના ગરબા રમવા જતા હતા. હવે ઇતિહાસ બદલાયો છે. અમદાવાદથી સેંકડો ગરબા ખેલૈયાઓ ગાંધીનગરના આંગણામાં ગરબા રમવા આવે છે. આ સમગ્ર ઇતિહાસ આપણે બદલી શક્યા છીએ. આગામી દિવસોમાં પણ અમદાવાદથી ગાંધીનગરના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા માટે અમદાવાદની અરજી આવેલી ક્લબોને ભૂલી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં આવે એવા આપણા પ્રયાસોનો આપ સૌનો અમે સહયોગ માગીએ છીએ. અંતમાં ગાંધીનગરના સૌ ખેલૈયાઓ જે ગાંધીનગરની શોભા છે, નાના બાળકોથી માંડી અને પરફોર્મન્સ પ્રિન્સિસ કક્ષાના તમામ ખેલૈયાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને અભિનંદન આપું છું. તેમને ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે, ગાંધીનગરનું શાન વધાર્યું છે. આપ સૌનો આભાર માની અને આદ્ય શક્તિના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે માતાજી અમને એવી શક્તિ આપો કે હજુ પણ આવા વધુ સારા સંસ્કારમય અને સુસંસ્કૃત આયોજનો કરવા અમારી દ્રષ્ટિ અને શક્તિ સતત પ્રગટતી રહે, પ્રસરતી રહે. જય અંબે. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી કૃષ્ણકાંતભાઈ. એમના નેતૃત્વ હેઠળ આ સંસ્થાએ આ સૌના સહયોગથી આ કક્ષા સુધીની સફળતા હાંસલ કરી છે. ખૂબ ખૂબ આભાર. આપણે સૌ આદરણીય શ્રી કૃષ્ણકાંતભાઈ ઝા અને એના તમામ ટીમ માટે ખૂબ તાળીઓથી એમને વધારી લઈએ. થેન્ક યુ સર.